તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિનીને બીજી વિદ્યાર્થિનીએ પીઠ પાછળ કંઈક છે તેમ કહી પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ આરોપી વિદ્યાર્થિનીએ પોતાની પાસે રહેલા ચપ્પાથી તેના હાથ ઉપર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલામાં વિદ્યાર્થિનીના હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેના હાથમાં અંદાજે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની છેલ્લા 9 મહિનાથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી વિદ્યાર્થિનીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બનેલી આ ઘટના બાદ વાલોડ પંથકમાં ભારે ચર્ચા જાગી છે. તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે. એટલે અમે જવા નીકળ્યા. પછી ત્યાંથી અમને પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વિયારા લાવતા છે. એટલે અમે વિયારા આવ્યા. ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, ત્રીજા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં. અને પછી ગળામાં પકડી નીચે પાડી લાવી છે. પછી હે ને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી નાખેલો છે. આખો નસ ને બધી કપાઈ ગયેલી છે. એ તો પેલી છોકરીને જાણતી જ નહીં. હમણાં કેમ કે અઠવાડિયું જ થયેલું, એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી. તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે. હા, આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે.